તો ભગવાન કોઈ ભૂલો પડે નહીં, હીરો આપણને જડે નહીં, વાળવીને વેલો ચડે નહીં, બોલે ના બોર વેસાય, ન બોલવાથી 9 ગુણ, અરે સરે બાંધું ભીખું મરે, હારો જુગારી બમણું રમે, જીતે કોઈને ન ગમે, ગોળ ખાય સોકડા ખમે, નમે પ્રભુને ગમે, ડાંગનો મારો ઊંસું જોવે, કોળિયાનો મારો નીસું જોવે, દીધા કરતા દયા ભલી, દૂધનો દાદો થાય ફૂકી ફૂકીને પીવે, દૂધે વાળું જે કરે કરે વીજ ન થાય, ડાબુ દબાવી હોવે, એને દુઃખ હિમાડર હોવે, સાધુ ભરતા ભલા, નોકરિયાત બદલતા ભલા, સુખે સાંભળે હોની, દુઃખે સાંભળે રામ, વાવે તેવું લણે, કરે તેવું પામે, ઇન્દ્રી બળે પણ વળ ન મેલે, તો વળખાય વાંદર્યું, મજારી બળે, રોટલી કેમ બળે, પીપળો પર રોટલી કેમ બળે, એ ફેરવા વિના, આ પાન કેમ હટે નાગરવેલના, ફેરવા વિના, આ ઘોડી કેમ અટકે, એ ફેરવા વિના, આ સંતર કેમ નમે, એને પાયો નથી, પાયો ગાળવો પડે, આ ખાટલો કેમ નમે, એને પાયો નથી, તો આ ઘોડો કેમ નાણે, એને પાયો કર્યો છે, તો ભજન કરવા તો એને કાનો મતન નથી, કાનું મતન નથી, ભજન તો એ ગાય કોણ ભગત, એને કાનું મતન નથી, તો સાંભળે કોણ જગત, એને કાનું મતન નથી, જગત ખર્ચો કેટલોક મફત, એને કાનું મતન નથી, ભજન થાય, કેવા ભજન થાય કે ભજનની રાત જોઈ બીજું કોઈ રાત નહીં, સાધુની નાત જોઈ બીજું કોઈ નાત નહીં, પટોળાની ભાત જોઈ બીજું કોઈ ભાત નહીં, વિશ્વાસઘાત જોઈ બીજું કોઈ ઘાત નહીં, નુગરાન નંગ જો બીજો કોઈ નંગ નહીં, ઢોંગીના ઢંગ જો બીજો કોઈ ઢંગ નહીં, સંતોનો સંગ જો બીજો કોઈ સંગ નહીં, કસુબીનો રંગ જો બીજો કોઈ રંગ નહીં, અને હુંગરીનો માળા જેવો કોઈનો માળો નહીં. હોમી બાબા, વિક્રમ સારાભાઈ કે અબ્દુલ કલામ આવો કોઈ માળો ન કરી શકે. તો શિશુપાળની ગાળ્યું આવી કોઈની ગાળ્યું નહીં, ભગવાનને 99 ગાળ દીધી, ત્યાં સુધી ભગવાન સાંભળ્યા કર્યા. શું કામ કે માએ એટલું કીધું કે મારો દીકરો કાંઈક ભૂલ કરે ને માફ કરી દેજો, તો ભગવાને એટલું કીધું કે 99 ગાળ સુધી માફ કરી, તો હોમી પૂરી કરશે એ સરળ સુદર્શન ચક્ર ધાર્યું નહીં રહે, એટલે 99 ગાળ દીધી. આવો કોઈ સહન શક્તિ વાળો નહીં, હોમી ગાળની શરૂઆત થાય. ઈ કન્યો કૃષ્ણ કન્યો જમનાજીમાં માર્ગ કરી શકે, પૂતનાના પ્રાણ હરી શકે, ગોપીના શિર તોડી શકે, દ્રૌપદીના શિર પૂરી શકે, કાળીના નાચી શકે, સુદર્શન તોડી શકે, મારી યુટ્યુબમાં આવા જો સ્વરૂપ બતાવી શકે, હોમી ગાળ પૂરી થાય, સત્રમાં ઉડાડી શકે, આવો કોઈ શક્તિ વાળો નહીં. બદ્રીનાથ બાપુ 1974 ની અંદર બદ્રીનાથ બાપુનું નામ સાંભળ્યું ને, તો 1974 અમારા ગામમાં આવ્યા અને બેઠા ખાટલી પાથરાગુની ખાટલીમાં દાળના ભરવાડ આવ્યા, દાદા રેખા 100 રૂપિયા નોટ પગે લાગવા રહ્યા, હો મૂકો, હા બાપુ હો મૂકો, હો મૂકીને પગે લાગુ, હા બાપુ હો મૂકીને પગે લાગુ. હું પણ કેવું મને કે 100 રૂપિયા મેં પગે લાગુ, હા બાપુ એને લાગુ, પણ કે 100 રૂપિયા હું લઈ લઉં, બાપુ એને મૂકવાનું તમારે લેવાનું. 2 વખત ભરવાડને કીધું, સગાભાઈને 2 વખત મને કીધું, પછી બાપાએ કીધું ખુદથી નોટ પડખો હોની નોટ આવતી ગદામ નાખી. તો ભાણું દાદા મહંત થઈને અત્યારે થઈને તેથી હતા, અહીંયા આવો કે રસમ પાણા છે ને એ કઢાવી નાખજો, હું તમને પૂનમે 1000 રૂપિયા આપી તો એ રાજુલો પથરાવી દેતો. તો બાપુએ 5 પૂનમ 5000 રૂપિયા આપ્યા, એટલે રાજુલો પથરાવ હેઠે સુધી આવી ગયો. એટલે બદ્રીનાથ બાપુ રોડ પાટિયું લખવામાં આવ્યું છે. પછી એક ભજનની કડી હું બોલ્યો કે સીબી રાજા મહાસતવાદીને રહેતા યશોધાની માય, દેવસભામાં સરસા સાલી સીબી સમૂહની કોઈ ઇન્દ્ર કે પારિખા લેવા, હારે ની તો માગ્યા દેવા. આ કડી પૂરી છે ને ત્યાં ભાઈઓ બાપાએ ભજન બોલવાની ના પડે, તો ક્યાં બોલવો, કેમ નથી આગળ બોલાય, પાછળ ન બોલાય. ના જ બીજી કડી હું બોલ્યો, અગ્નિદેવ ને ઓલો બનાવ્યો ને ઇન્દ્ર બન્યા પોતે બાદ, આકાશ માર્ગે યુડતા આવે, જ્યાં બેઠા શિબિરાય હોલો કે મને બતાવો, પાછળ આવે કાળ અમારો. આ કડી પૂરી છે ને તો એક નવકરાની દીકરી આવી 10 રૂપિયા પગે લાગવા. બાપુ કે દીકરી તું આપું છું, લેતો નથી. એ 10 લઈ લીધા, 10 કદા મેં કાઢ્યા, 20 ભેગા કર્યા, મને કે દીકરીનું ગીત ગાવું છું. ધીરે ધીરે ડગલા ભરવો બેની બાપ, સાસરીએ ઓળવા તો મેં આલજો. બાપુ કે આનું બાપુ ધનક મારા દુનિયામાં હતા સીતાને હારે વળાતા હતા ને ત્યારે કેટલો કરિયાવર આપ્યો ને, એ ગૌસ્વામી તુલસીદાસને પેટ લખ્યો, સંસ્કારો કેટલા આપ્યા ને એ લખ્યું. શું લખ્યું કે દાદાને રડતા તો મેં મેલો બેની બાપ, સસરાને હસતા તો મેં રાખજો. બેટા તારા પિતાની આંખમાંથી આવડા પડે ને એ ભલે પડતા, પણ તારે હાહરા વાસમાં જાને ત્યાં કોઈનું આહુડું ન પડે ને એટલું ધ્યાન રાખજે. સીતાજી શું જવાબ આપે, માં આ મારા પિતાની ઉંમર 70 વર્ષ થઈ ગઈ, અમે ચારે બેનું એકારે હારે જાય, તું એનું ધ્યાન રાખજે. પણ હાહરાના વાસમાં જાય ને તો સુખને કોઈ દે યાદ નહીં કરું, દુઃખની કોઈ દે હું ફરિયાદ નહીં કરું. માં
પણ હાહરાના વાસમાં આવી જા કૌશલ્યમાલ પગે લાગ્યા એ વંદન કરતી વખતે કૌશલ્યમાલ કોસા ફેલી જા એટલા આહુડા પડ્યા તારે કૌશલ્યા પૂછ્યા કેમ બેટા એટલા બધા આહુડા પડે સીતાજી જવાબ આપે કે માં આર્યપુત્ર વનમાં જાય છે કદાચ મને સાથે લઈ જાય ભોગવવા પડતા દુઃખ એમને ગણાવ્યા એટલે આહું નથી પડતા માં તો બેટા શેના પડે એ તો કે કદાચ મને ઘરે મૂકીને જાય અને મારે એનો વિયોગ સહન કરવો પડે એટલે આહું નથી પડતા તો શેના પડે એ તો કે સીતાજી હવે જવાબ આપે માં હું હવે જ નરેશ દશરથ મહારાજની પુત્ર વધુ છું માં આજ પહેલી વાર પ્રસંગ બને છે કે આપની હાજરીમાં આર્ય પુત્રની સાથે વાત કરું છું એમાં જો કે રઘુકુળની મર્યાદા તૂટતી હોય ને તો આ જનકની પુત્રીને માફ કરજો માં એટલે સંતો કહે છે કપડાં ફાટી જાય ને તો વાંધો નહીં પણ સંસ્કારોના ફાટે ધ્યાન રાખવું પડે આવું સંતોનું ચિંતન છે એટલે ફાટેલા કપડાએ અને ગરીબ માઇકરે લાદવું એમાં કોઈ લાયકાત ન હોય સોમાહાના સહેર્યા સરકારના નિંડ્યા એનો કોઈ ધોખો ન હોય તો બી આવું લખે છે પણ અમારે અહીંયા બગદાણા બદનદાસ બાપા થઈ ગયા 1974 અંદર જેની એને ખાતમુહૂર્ત હતું ત્યારે એમાં પુસ્તિકા બહાર પાડવામાં આવી છે 3 પ્રકારની કેવી પુસ્તિકા બહાર પાડવામાં આવી મારે ત્યાં આવી છે એટલે મને યાદ છે એટલું કહું કેવી રીતે આવી છે કે 3 દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 એક જ વાર મળે છે મા બાપ ને યુવાની 3 ગયા પછી પાછા નથી આવતા તીર કમાનથી વાણી જીભથી અને પ્રાણ દેહથી 3નું સદા સન્માન કરવું માતા પિતા અને ગુરુ 3 ઉપર દયા રાખો ભૂખો અપંગ અને બાળક 3 ઉપર પડદો રાખો ધન અસ્ત્રી અને ભોજન 3 કોઈ રાહ ન દવે સમય મૃત્યુ અને ગ્રાહક 3 થી બચવા પ્રયત્ન કરો ખોટી સંગત સ્વાર્થ અને નિંદા 3 સ્થિર ન હોય દીવાની જોત માણસનું મન દાદાની પોસડી બરોબર તો 3 આવતા હારા વિવાહ વાણ અને વરસાદ 3 જાતા હારા ખસ ખરેદવું અને ખટમલ 3 રાતા હારા સુડી સાંડલો અને સુંદડી 3 ભોજન સારા સુદામાના તાંદુલ વિદુરની ભાજી સબરીના બોર 3 પ્રભુના પ્રાગટ રામ મેલમાં જન્મા કૃષ્ણ જેલમાં જન્મા રામદેવ જુલામ જન્મા એની સામે 3 અવરોધના પાત્રો દશરથની દાસી મથુરાની માસી સમુદ્રની સુરતી 3 ભૂમિના પ્રકાર કાશી ઝાંસી અને પ્રાસી કાશી ઉત્તર પ્રદેશ ઝાંસી મધ્યપ્રદેશ પ્રાસી ગુજરાત કાશીનું મરણ ઝાંસીનું સમર્પણ અને પ્રાસીનું તર્પણ તો આનું કારણ શું કે કાશીને તો મરણ થાય તો એ મહાનતા ગણાતી પહેલા તો ઝાંસીનું સમર્પણ કેમ કે ઝાંસીનું સમર્પણ એટલા માટે કે એ વખતની માલકોર મોગલોનું એટલું બધું આક્રમણ થયું અને એની દાસી દલકારીબાઈ એટલા જંગે ચડ્યા એ હજારો દુશ્મનો આમ દળકટક વાળી દીધું અને ત્યારે મોગલોને એમ થયું કે આ એટલું બધું ઝાંસીની રાણીને એટલી બધી તાકાત કે ઝાંસીની રાણી નથી ને દાસી છે આ વધારે મોગલોનું આક્રમણ કર્યું દાસીને ખબર પડી કે મારા ભાઈ સાહેબનો હાલો ખતરો છે એટલે એટલું કીધું કે ભાઈ સાહેબ આજ સુધી મેં કાંઈ માગ્યું નથી તમારે કંઈક વસ્તુ માગ્યું શું માગવું કે બસ આજનો તમારા કપડાં પહેરવા એટલે આજનો દિવસ તમારી પથારીમાં હોવું બસ બીજું મારે કાંઈ નથી એટલું બધું આક્રમણ થયું અને એ દાસીના એમ કહેવાય પથારીમાં હોતા અને ટુકડા થઈ ગયા એટલે લક્ષ્મીબાઈ બસી ગયા એટલે લખાણું થાય સમર્પણ કે લઈ થઈ લક્ષ્મીબાઈ તણી ઝાંસી તણી રાણી હતી ઝૂકી હતી રણગંગ માઈ દુશ્મનને હણતી હતી એ મર્દ સમી માનુની હતી હિન્દુસ્તાનની હે યમ દેશ તણી આર્ય રમણી અમર સે ઇતિહાસમાં અમર સે ઇતિહાસમાં આ ઝાંસીનું સમર્પણ અને 100 વાર પ્રાચીન 1 વાર કાશીને 1 વાર પ્રાચીનનું તર્પણનું એટલું મહત્વ છે તો હવે આપણા નજીકના ગ્રંથો 3 રામાયણ મહાભારત અને ગીતા રામાયણની સીતા મહાભારતની ગીતા અને હરિદ્વારની સરિતા ગંગા નદીને 7 ભાગમાં વેચાઈને સરિતા કહેવાય 5 ભાગમાં વેચાઈ જાય એને પંચરણી ગંગા કહેવાય 3 ભાગમાં થઈ જાય હલકી પેઢી કહેવાય પંચરણી ગંગા કહેવાય 2 ભાગમાં થઈ જાય એને ગંગા મૈયા કહેવાય 1 ભાગમાં થઈ જાય એને ગંગાજી કહેવાય તો ગંગાજળ કોઈ દી ગંધાય નહીં મોલું કોઈ દી હળે નહીં સંદન કોઈ દી સૂકું ન રહે અગરબત્તી કેમે બળી જાય પણ બીજાને સુગંધ આપીએ ફૂલ કેમે નિસોવાઈ જાય પણ બીજાને ફોર્મ આપીએ તો ઉખડે કે એમ કે ઘાઈ જાય પણ ફોર્મ મુક્તિ નહીં એટલા માટે કવિ લખે કે ચિત્રકૂટ કે ઘાટ પર બડી સંત કી ભીડ તુલસીદાસી સંદર ઘસે તિલક કરે રઘુવીર બોલ કૃષ્ણ કનૈયા ઉકાભાઈ મિસ્ત્રી અને ગામ નિશાકોટા તાલુકો મવા જિલ્લો ભાવનગર